સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગોટાલા વાડી અને આયુર્વેદિક કોલેજ પાસે પતંગની દોરીથી લોકોને નુકસાન ન પહોંચે તે માટે સેફટી નેક બેલ્ટનું વિતરણ કરાયું હતું। સુરતમાં ઉત્તરાયણ સમયે પતંગના કાતિલ દોરાથી બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે પતંગના કાતિલ દોરાથી બાઇક ચાલકો ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગોટાલા વાડી અને આયુર્વેદિક કોલેજ પાસે પતંગની દોરીથી લોકોને નુકસાન ન પહોંચે તે માટે સેફટી નેક બેલ્ટનું વાહન ચાલકોને વિતરણ કરાયું હતું। आप सब जानो छो कि हाल में नेशनल रोड सेफ्टी मंथ ની ઉજવણી ચાલી રહી છે 1 જાન્યુઆરી થી। આપણા સિટીના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ અને અમારા ડીસીપી શ્રી વાનાણી મેડમની નાઓની સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ અમે સમગ્ર શહેરમાં ટ્રાફિકની ટીમ તરફથી અલગ અલગ અવેરનેસના પ્રોગ્રામ, એન્ફોર્સમેન્ટની કામગીરી વગેરે 1 તારીખથી ચલાવી રહ્યા છે। હાલમાં આપ જાણો છો કે નજીકના સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણમાં પતંગના દોરાના કારણે ઘણા ગંભીર અકસ્માતો તેમજ ગળું કપાઈ જવાના બનાવો બનતા હોય છે। આ દોરા એટલા જીવલેણ ઘાતક હોય છે કે એના કારણે જીવ પણ જઈ શકતો હોય છે, જેથી અમે આજે સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ પર એનજીઓના સહયોગથી નેક બેલ્ટ વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે। હાલમાં અમે આયુર્વેદિક ગરનાળા પાસે સ્ટાફ તેમજ એનજીઓ સંસ્થાના નાગરિકો સાથે અમે ભેગા થયા છે અને વાહન ચાલકો જે લોકો સેફટી નથી રાખી રહ્યા, ઘણા હવે અવેરનેસના કારણે ઘણા આગળ સ્ટીલના રોડ તો લગાવી રહ્યા છે, પણ અમુક લોકો એવા છે જે લોકો બિલકુલ સ્ટીલ રોડ પણ નથી લગાવતા કે નથી નેકની કોઈ સેફટી રાખતા, જેના કારણે એ ખૂબ ગંભીર સાબિત થઈ શકે એમ છે। તો એના કારણે અમે આજરોજ વાહન ચાલકોને રોકી અને એમને અવેર કરી અને બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે। સાથે સાથે અમે ટ્રાફિકના જે અલગ અલગ નિયમો છે એ ફોલો કરવા માટે પણ ખાસ એમને આગ્રહ કરી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે। એમાં સૌથી પ્રથમ અમે હેલ્મેટ માટે ખાસ અમે લોકોને અપીલ કરી રહ્યા છે, કારણ કે એક્સિડન્ટમાં મોસ્ટલી જ્યારે પણ ડેથ થાય છે તો એમાં હેડ ઇન્જરી મુખ્ય કારણ હોય છે। હેલ્મેટ પહેરવાથી આપણું સેફટી 90% વધી જાય છે અને જીવને જોખમ પણ ઘણી ઘટી જાય છે, જેથી અમે નાગરિકોને ખાસ આ રોકી અને બેલ્ટ પહેરાવીએ ત્યારે જણાવીએ છીએ કે તમે બેઝિક છે નિયમો એ તો ખાસ ફોલો કરો, જેમ કે ટ્રાફિક સિગ્નલ ફોલો કરવું, ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવવી, રોંગ સાઈડ નહીં આવવું। તો આ બધા બેઝિક એવા છે કે જેના કારણે અકસ્માત પણ ઘટી શકે અને મૃત્યુદર પણ ઘટી શકે। તો આપના માધ્યમથી અમે ફરી એકવાર સુરતના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમે એટલીસ્ટ આટલા જે બેઝિક નિયમો છે એ પ્રાઇમરી ફોલો કરો અને આવનારી જે ઉત્તરાયણ તહેવાર છે એ પણ સુરક્ષિત ઉજવો અને પોતાની સુરક્ષા પણ જાતે સંભાળો।